હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 10 પ્રમેય 6.9 શીખીએ પાયથાગોરસનો પ્રતિપ્રમેય. તો પરીક્ષામાં પૂછાઈ શકે પાયથાગોરસનો પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો. તો પાયથાગોરસનો પ્રમેય અને પ્રતિપ્રમેય બેમાંથી એક પ્રમેય બોર્ડની પરીક્ષામાં દર વર્ષે પૂછાય અને 4 માર્ક્સનો પ્રમેય હોય, 8 મિનિટ મળે. તો જે કમજોર વિદ્યાર્થીઓ છે તેમને પાસ થવા માટે કામ લાગે અને હોશિયાર વિદ્યાર્થીઓને ઓછા સમયમાં પ્રમેય લખીને બાકીનો સમય બચાવીને બીજું પેપર લખવા માટે કામ લાગે. તો આ પ્રમેયને લખીને તૈયાર કરવાનો છે. બરાબર સમજીએ, ખૂબ ઇઝી પ્રમેય છે. જુઓ, સવાલ પૂછાય પરીક્ષામાં, પાયથાગોરસનો પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો. અથવા ત્રિકોણ ABCમાં AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર આપેલ હોય તો સાબિત કરો કે ખૂણો B કાટખૂણો છે. આ રીતે પણ સવાલ પૂછાય, સાબિત કરવાનું છે કે ખૂણો B કાટખૂણો છે. તો એ સવાલને આપણે જરાક સમજી પણ લઈએ. ત્રિકોણ ABCમાં AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર આપેલ હોય તો સાબિત કરો કે ખૂણો B કાટખૂણો છે. તો જે આપેલું છે તે પક્ષ કહેવાય, જે સાબિત કરવાનું છે તે સાધ્ય. હવે પ્રમેયની શરૂઆત કરવાની છે. તો પ્રમેયમાં પાયથાગોરસનો પ્રતિપ્રમેય લખો એટલે એનું સ્ટેટમેન્ટ લખીશું. સ્ટેટમેન્ટ છે, ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય. જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુનો સામેનો ખૂણો કાટખૂણો હોય. આ છે સ્ટેટમેન્ટ. પછી આકૃતિ દોરીશું અને પક્ષ અને સાધ્ય લખીએ. તો આકૃતિમાં ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ હોય એના જેવો દોરવાનો. અને પક્ષમાં શું લખીશું? જે આપેલું છે તે. પક્ષમાં આપેલું છે ત્રિકોણ ABCમાં AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. એક બાજુનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો. આ પક્ષમાં આપેલું છે, રકમમાં આપેલું છે, જેને આપણે પક્ષ કહીએ. તો સાધ્યમાં શું? સાધ્યમાં જે સાબિત કરવાનું છે તે સાધ્ય. એટલે ખૂણો B કાટખૂણો છે એવું સાબિત કરવાનું. માટે આ ખૂણો B અહીંયા કાટખૂણાની નિશાની કરવાની નથી, તે આપણે સાબિત કરવાનું છે. આકૃતિ પેન્સિલથી જ દોરાય અને આકૃતિ દોરતી વખતે આ લાઈનો પતલી રહે અને અહીંયા જ્યાં ડોટ છે ત્યાં ટપકા કરવાના નથી. મતલબ જેટલી લાઈન પતલી હોય અને ટપકા મોટા અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ટપકા કરે છે તો એના પણ માર્ક્સ કપાઈ શકે. ચાલો, પક્ષમાં જે માહિતી આપી તે લખી. સાધ્યમાં લખ્યું ખૂણો B બરાબર 90° અથવા તમે લખી શકો ખૂણો B કાટખૂણો છે. હવે સાબિતીની શરૂઆત કરીએ. સાબિતી એટલે પક્ષથી શરૂઆત કરીને સાધ્ય સુધી પહોંચવાનું. તો સાબિતીમાં આપણે એક બીજો ત્રિકોણ દોરીશું જેમાં એક ખૂણો Q કાટખૂણો હોય તેવો ત્રિકોણ PQR એવો રચીએ જેથી PQ બરાબર AB અને QR બરાબર BC થાય. આકૃતિમાં સમજીએ. જેમાં એક ખૂણો Q કાટખૂણો હોય તેવો ત્રિકોણ PQR એવો રચીએ જેથી PQ બરાબર AB અને QR બરાબર BC થાય. આ પહેલું સ્ટેટમેન્ટ. એટલે કે આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ દોરી દેવાનો છે જેમાં PQ બરાબર AB, QR બરાબર BC થયું. હવે આ કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગોરસનો પ્રમેય લાગે. તો આપણે લખી શકીએ, હવે ત્રિકોણ PQR પરથી કર્ણનો વર્ગ, PQRમાં કર્ણ PR છે, PR નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ PQ સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર. પાયથાગોરસનો પ્રમેય, કારણ કે ખૂણો Q 90° છે. આ રાઈટ સાઈડના સ્ટેટમેન્ટ કાઉન્સ લખવાના આપણે. હવે PR સ્ક્વેર બરાબર PQ સ્ક્વેરની જગ્યાએ AB સ્ક્વેર લખ્યું છે અને QR સ્ક્વેરની જગ્યાએ BC સ્ક્વેર, જે આપણે લખી શકીએ રચના પરથી. એટલે કે
PQ બરાબર AB થાય છે અને QR બરાબર BC થાય. તો આપણે લખી શકીએ ને કે PQ સ્ક્વેર બરાબર AB સ્ક્વેર, PQ સ્ક્વેરની જગ્યાએ AB સ્ક્વેર અને QR સ્ક્વેરની જગ્યાએ BC સ્ક્વેર. કૌંસમાં લખીશું રચના પરથી, જેને સમીકરણ 1 નામ આપી દઈએ. પરંતુ પક્ષમાં શું આપેલું છે? પક્ષમાં આપેલું છે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, જે આપણને પક્ષમાં આપેલું છે. પક્ષમાં તો પક્ષ બેઠો જ લખી દેવાનો અને એને કહેવાનું સમીકરણ 2. AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, કૌંસમાં લખીશું પક્ષ. આ છે સમીકરણ 2. તો સમીકરણ 1 અને 2 માં તમે જોઈ શકો કે જમણી બાજુ સરખી છે, તો ડાબી બાજુ બરાબરની ડાબી બાજુ પણ સરખી હોય, એટલે કે AC સ્ક્વેર બરાબર PR સ્ક્વેર થાય. માટે AC બરાબર PR. તો કૌંસમાં લખીશું સમીકરણ 1 અને 2 પરથી, અને નામ આપીએ 3. તો 1, 2 ને 3 મળી ગયા આપણને. જુઓ, આપણે રચના પરથી દોરેલું હતું કે PQ બરાબર AB, QR બરાબર BC, અને સાબિત કર્યું હમણાં સમીકરણ 3 માં PR બરાબર AC. એટલે બા શરતથી આ બે ત્રિકોણો એકરૂપ થાય. એકરૂપ ત્રિકોણોની બાજુઓ પણ સરખી હોય, અનુરૂપ બાજુઓ, અને ખૂણા પણ સરખા હોય. તો એકરૂપતા કેવી રીતના સાબિત કરીએ, લખીએ આપણે. હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં AB બરાબર PQ રચના પરથી આપણે આકૃતિમાં દોર્યું, BC બરાબર QR એ પણ રચના પરથી, અને AC બરાબર PR 3 માં સાબિત કર્યું. સમીકરણ 3 માં આપણે સાબિત કર્યું કે AC બરાબર PR છે. તેથી ત્રિકોણ ABC એકરૂપ બરાબરની સાઇનની ઉપર સમરૂપતાની નિશાની કરીએ. ત્રિકોણ ABC એકરૂપ, અને એકરૂપ કહેવાશે ત્રિકોણ PQR. બા એકરૂપતા. એકરૂપતાની બા શરત છે, જેમાં બાજુઓ અનુરૂપ બાજુઓ સરખી હોય, અનુરૂપ ખૂણા સરખા હોય. એટલે આપણે સાબિત કરી દીધું કે PQ બરાબર AB, QR બરાબર BC અને PR બરાબર AC થાય. એટલે બા શરત પ્રમાણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે. હવે આ બે ત્રિકોણો એકરૂપ છે, તો એના અનુરૂપ અંગો પણ સમાન હોય. આપણે ખૂણો B કાટખૂણો સાબિત કરવાનું છે, તો અહીંયા Q તો કાટખૂણો આપણે દોરેલો જ છે, તો Q બરાબર B, અને Q કાટખૂણો હોય તો B પણ કાટખૂણો થાય. આપણું સાધ્ય સાબિત થઈ ગયું. ચાલો એને લખીશું કઈ રીતે. પહેલા બરાબર સમજીને પછી વારંવાર લખવાનું છે. ત્રિકોણ ABC અને PQR એકરૂપ થઈ ગયા, તેથી ખૂણો B બરાબર ખૂણો Q, ખૂણો B બરાબર ખૂણો Q. એકરૂપ ત્રિકોણોના અનુરૂપ ભાગો. આની જગ્યાએ તમે CPCT પણ લખી શકો. પરંતુ ખૂણો Q બરાબર 90 અંશ. Q તો આપણે 90 અંશનો લીધો છે, રચના પરથી આપણે ડ્રો કરેલું છે, એટલે કહી શકાય. પરંતુ ખૂણો Q બરાબર 90 અંશ રચના પરથી, તો Q ને અનુરૂપ કોણ છે? B ખૂણો. માટે ખૂણો B પણ કેટલો થાય? 90 અંશ. તેથી ખૂણો B બરાબર 90 અંશ. અને સાધ્ય સિદ્ધ થઈ જાય તો આપણે સાધ્યમ સિદ્ધમ લખી શકીએ. ઓકે, તો આ પ્રમેય બરાબર સમજાયો હશે. આ પ્રમેય સમજવું અલગ છે અને લખવું અલગ કામ છે. આ પ્રમેયને એટલી વખત લખવાનો કે તમારાથી 5 મિનિટમાં લખાઈ જાય. 5 મિનિટમાં લખાઈ જાય તો 3 મિનિટ બચે. પરીક્ષામાં ઓફિશિયલ 8 મિનિટ મળે પ્રમેય લખવા માટે, અને તમે 5 મિનિટ્સમાં કે 4 મિનિટ્સમાં જ્યારે લખી લેતા હોય ત્યારે અઘરા દાખલા લખવામાં સમય મળે તમને, અને જેથી પૂરેપૂરું પેપર લખીને સારા માર્ક્સ લાવી શકશો. તો બરાબર લખીને પ્રેક્ટિસ કરજો, અને પ્લેલિસ્ટમાં બીજા પ્રમેય આપેલા છે, જોઈએ તો 1-2 વાર ફરીવાર જુઓ અને ફૂલ પ્રેક્ટિસ કરો. ઓકે, થેન્ક યુ.